એક વાટકી ચોખા લઈ લઈશું, એક અડધી વાટકી ચણાની દાળ લઈ બંને વસ્તુને 2 થી 3 પાણીથી ધોઈને 5 થી 6 કલાક એને પલાળવા દઈશું. 5 થી 6 કલાક થઈ જાય પછી પાણીની તારી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. 2 તીખા લીલા મરચાં, એક વાટકી દહીં અને 7 થી 8 કળી લસણની કળી લઈ જરૂર મુજબ પાણી ઉમેરી અને આવું બેટર તૈયાર કરીશું. બેટરને ઢાંકીને આપણે 5 થી 6 કલાક આથો લાવવા માટે મૂકી રાખીશું. 5 થી 6 કલાક થઈ જાય પછી એક વાટકી છીણેલી દૂધી અને એક આખી વાટકી ભરી અને આપણે લીલી મેથી લઈ લઈશું અને રેગ્યુલર મસાલા લાલ મરચું, હળદર, મીઠું અને ધાણા જીરું ઉમેરી બરાબર આપણે મિક્સ કરી દઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર જરૂર મુજબ સોડા ઉમેરી દઈશું. સોડા ઉમેરી અને એક બાજુ આપણે તેલ મૂકી દઈશું. તેલની અંદર તેલ આવી જાય એટલે રાઈ, જીરું અને તલનો વઘાર કરી અને પછી આપણે એને 2 થી 3 ચમચા જેટલું ખીરું અંદર નાખી અને ઢાંકી અને રહેવા દઈશું. ઉપરથી આપણે તલ પણ સ્પ્રિંકલ કરીશું. ઢાંકી અને 2 થી 3 મિનિટ થવા દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને પછી આપણે સાઈડ ચેન્જ કરીને બીજી બાજુ થવા દેવાનું. તો સરસ મજાનો એવો આપણો હાંડવો તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો લીલી મેથીનો હાંડવો તૈયાર છે. થેન્ક્સ ફોર વોચિંગ.